નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। આજે કપાસની બજારમાં વાત કરીએ તો આ વિડીયોની અંદર આપણે તારીખ 11થી લઈને 17 સુધીમાં કપાસની બજાર કઈ રીતની રહી છે અને આગામી દિવસોમાં હવે ભાવમાં કેવા ફેરફારો થઈ શકે છે તેના વિશે માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો, જે અઠવાડિયું છે ખેડૂતો માટે સારું રહ્યું છે, કારણ કે આ જ અઠવાડિયાની અંદર કપાસના જે ભાવ છે મિત્રો ઓલમોસ્ટ 2500ની જે સપાટી છે એને ટચ થતા જોવા મળ્યા છે। 2000નો રેકોર્ડ છે, પણ મિત્રો આ જ વર્ષે આ જ અઠવાડિયામાં મિત્રો આપણને જોવા મળ્યો છે। તો ખાસ કરીને જે વાયદા બજાર છે એમાં પણ મિત્રો તેજીની શરૂઆત છે આ અઠવાડિયામાં સારી જોવા મળી છે અને આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં હજી પણ વાયદો બજાર છે એમાં સારી એવી તેજી જોવા મળે, જેના લીધે કપાસની બજાર છે સુધરતી જોવા મળે। મિત્રો, આ અઠવાડિયામાં વાત કરીએ તો સમગ્ર કપાસ બજારમાં 50 રૂપિયા સુધીની જે તેજી છે જોવા મળે છે, પરંતુ આ સમગ્ર અઠવાડિયામાં એક જ એવા ખરાબ સમાચાર આવ્યા છે જે કપાસના ભાવ છે એમાં નાનો મોટો હવે ઘટાડો લાવી શકે છે। હવે મિત્રો વાત કરીએ તો જે વાયદા બજાર છે MCX અને US કોટન બંનેમાં કન્ટિન્યુઅસલી મિત્રો 2 દિવસમાં ઘટાડો થયો છે। આપણે સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો 2 જ દિવસની અંદર 1500 રૂપિયા ઘટીને અત્યારે MCX છે 66,000ની જે સપાટી છે તેના ઉપર મિત્રો ટ્રેડિંગ થઈ રહ્યું છે। જ્યારે US કોટનની વાત કરીએ તો મિત્રો 87 થી 88 ડોલરની રેન્જમાંથી અત્યારે ઘટીને $80ની આજુબાજુ છે ટ્રેડિંગ શરૂ છે। આશા રાખીએ છીએ કે આવતું જે અઠવાડિયું છે એમાં બંને વાયદા બજાર સુધરે અને ફરી એકવાર સારું એવું પરફોર્મન્સ કરતા જોવા મળી જાય। હવે મિત્રો વાત કરીએ તો આવતું જે અઠવાડિયું છે કપાસ બજાર માટે અત્યારે જે રીતની સિચ્યુએશન ઊભી થઈ છે એ મુજબ નાના મોટા છે ઘટાડા આપણને જોવા મળી શકે છે। એટલે મિત્રો, જ્યારે કપાસના ભાવ વધ્યા હતા ત્યારે આપણી ચેનલ દ્વારા આપને સૌને જણાવવામાં આવ્યું હતું કે જે કપાસનો 50% માલ છે આપ વેચી શકો છો, અથવા તો 60% વેચી શકો છો, 40% છે એ તમે હજી રાખી શકો। જો આગામી દિવસોમાં ભાવ હજી પણ વધે તો ત્યારે પણ ફાયદો થાય, અને જો ઘટે તો મિત્રો એ ભાવમાં તમારે જે રિકવરી છે થઈ જાય। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ વિડીયોને ખાસ શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।